તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં અસામાજિક અને લુખ્ખા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। ત્યારે લીંબડી, સાયલા, ચૂડા, થાનગઢ, ચોટીલા, પાણસીના, ધજાળા સહિતના પોલીસ સ્ટેશનના 370 જેટલા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 95 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરાયા છે। ત્યારે ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ ડીજીપી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ પ્રશાસને કમર કસી છે। ત્યારે શરીર સંબંધી, મિલકત સંબંધી સહિતના ગુનાના આરોપીઓને રાઉન્ડ અપ કરાયા છે। ત્યારે જો હુકમી અને સત્તાના જોરે સામાન્ય લોકોને હેરાન કરતા ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે, અલગ અલગ હેડના આરોપીઓ છે, એમાં શરીર સંબંધી બનાવ હોય, મિલકત સંબંધી બનાવ હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય, ખાણખાનીજના બનાવ હોય, આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। આશરે 95 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ 370 આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે। એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ 95 જેટલા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે।